આરતી થઈ રહી છે, એટલે કે સોનાવેશના દર્શન છે તે આજે ભગવાનને કરવામાં આવતા હોય છે। ત્યારે મંદિરમાં આપ જોઈ શકો છો કે ભગવાનના જે અલંકાર છે, આજે સોનાના અલંકાર છે તે ભગવાનને અર્પણ કરવામાં આવતા હોય છે મંદિર દ્વારા। પુરીમાં પણ આ પરંપરા છે તે યથાવત છે અને અમદાવાદમાં જે જગન્નાથ મંદિર છે તેમાં પણ આ પરંપરાગત આ સોનાવેશની વિધિ છે તે રથયાત્રાના આગલા દિવસે જે કરવામાં આવતી હોય છે। મંદિરમાં જે વિધિ ચાલી રહી છે, સાથે જ ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ અહીં પહોંચ્યા હતા અને વિધિમાં તેઓ પાર્ટિસિપેટ થયા, સાથે સાથે જ ભગવાનના દર્શન કરી અને શાંતિપૂર્ણ રથયાત્રા પૂર્ણ થાય તે માટેની પ્રાર્થના ભગવાન જગન્નાથના ચરણોમાં કરી છે। અત્યારે આપ જોઈ શકો છો કે મંત્રોચ્ચાર સાથે વિધિ થઈ રહી છે અને ત્યારબાદ આજે સોનાવેશની વિધિ થઈ ગયા બાદ ગજરાજોનું પૂજન કરવામાં આવશે, કારણ કે કહેવાય છે કે ગજરાજો છે તે ભગવાનના રથયાત્રાની આગેવાની છે તે લેતા હોય છે અને તે પહેલાં એટલે કે આજે 18 રથ ગજરાજોનું છે પૂજન કરવામાં આવશે। ત્યારબાદ ત્રણેય જે રથ છે તેની રથની મંદિરના પરિસરમાં પ્રતિષ્ઠા કરવામાં આવશે, પૂજા અર્ચના કરવામાં આવશે। સાંજે જે સંધ્યા આરતી છે તેમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે અને તેઓ મહાઆરતીનો લાવો લેશે। તો ખાસ કરીને જે 18 કિલોમીટરની રથયાત્રાનો રૂટ છે તેનું નિરીક્ષણ આજે જે કરવામાં આવશે પોલીસના કાફલા સાથે, જે 2 દિવસથી રિહર્સલ ચાલી રહ્યું છે, સાથે સાથે આજે ગૃહમંત્રી પણ નિરીક્ષણ છે તે કરશે। અત્યારે જે મંદિરમાં સોનાવેશની વિધિના દર્શન થઈ રહ્યા છે અને અત્યારે મંત્રોચ્ચાર સાથે વિધિ છે તે કરવામાં આવતી હોય છે। વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે, દર્શનાર્થે પણ મોટી સંખ્યામાં લોકો પહોંચતા હોય છે, પરંતુ અત્યારે જે રીતે વિધિ ચાલી રહી છે અને બીજી તરફ સુરક્ષાની ચેકિંગ થઈ રહ્યું છે, જેના કારણે જે ભક્તો છે તે વહેલી સવારે જ આવીને અને દર્શન કરીને નીકળી ગયા છે, કારણ કે ભગવાન ખુદ આવતીકાલે પોતે ઘરે ઘરે દર્શન દેવા માટે નીકળવાના છે, ભગવાન આવવાના છે, તે માટે રૂટ ઉપર પણ તૈયારીઓ છે તે ચાલી રહી છે। એટલે કે મંત્રોચ્ચાર વિધિ સાથે ભગવાનના આ અલંકાર છે તે અર્પણ કરવામાં આવશે અને આ વિધિ પૂર્ણ થઈ ગયા બાદ ફરી એક વખત જે ભક્તો છે તેને પણ પ્રવેશ આપી દેવામાં આવશે। અત્યારે ગૃહમંત્રી છે આવ્યા છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ નીચ મંદિર પર છે કે જેનું ચેકિંગ અત્યારે શરૂ થશે અને તેના કારણે ભક્તોને થોડી વાર માટે જે પરિસર છે તેમાંથી ઊભા નથી રહેવા દેવામાં આવ્યા, પરંતુ જેવી વિધિ પૂર્ણ થશે ત્યારબાદ સોનાવેશના દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે। જે રીતે અત્યારે વિધિ થઈ રહી છે અને જે સાંજે આખો દિવસની આજે સોનાવેશની જે વિધિ હોય છે કે સોનાવેશની વિધિ થઈ ગયા બાદ સોનાના અલંકારો છે ભગવાનને પહેરાવવામાં આવે છે, એવું સોનાવેશમાં ભગવાનના દર્શન થાય છે અને ત્યારબાદ ગજરાજોનું પૂજન થશે। ગજરાજોનું પૂજન થઈ ગયા બાદ 3 કલાકે ત્રણેય મંદિરની પ્રતિષ્ઠા છે તે મંદિરમાં કરવામાં આવશે, પૂજા વિધિ કરવામાં આવશે, ત્રણેય રથનું પણ આરતી છે તે કરવામાં આવશે। આરતીમાં પણ જે વિપક્ષના નેતાઓ છે તેઓ અહીં ઉપસ્થિત રહેશે। ત્યારબાદ સંધ્યા આરતી થશે, સંધ્યા આરતીમાં પણ મુખ્યમંત્રી સહિત મહાનુભાવો છે તે ઉપસ્થિત રહેશે। આવતીકાલે મંગળા આરતી વહેલી સવારે 4 કલાકે મંગળા આરતી થશે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના પરિવાર સાથે વર્ષોથી મંગળા આરતી કરવા માટે આવે છે તેઓ ઉપસ્થિત રહેશે। મંગળા આરતી થઈ ગયા બાદ ભગવાનને આંખેથી પાટા ખોલવામાં આવશે અને ત્યારબાદ ખીચડીનો ભોગ ધરાવવામાં આવશે, મગનો પ્રસાદ છે તે ભગવાનને અર્પણ કરવામાં આવતો હોય છે અને ત્યારબાદ ભગવાન જગન્નાથ છે તે નગર ચઢિયાએ નીકળશે। જોકે આ રથયાત્રાનું આમંત્રણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ દર વર્ષે આપવામાં આવે છે, એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ જે સોનાવેશના જે દર્શન થતા હોય છે ત્યારબાદ ભગવાન જગન્નાથનો જે પ્રસાદ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ છે તે દર વર્ષે મોકલતા હોય છે। સાથે સાથે તમામ જે સમાજના અગ્રણીઓ છે તે પણ આજે મંદિરમાં દર્શન કરવા આવશે, એટલે કે આજે આખો દિવસ છે તે ભક્તો પણ દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા છે કરવામાં આવી છે। 18 કિલોમીટરની આ રથયાત્રા છે નીચ મંદિરથી જ્યારે નીકળે છે અને સરસપુર સુધી આ રથયાત્રા છે તે જતી હોય છે, એટલે કે રૂટની જો વાત કરીએ તો મંદિરથી લઈ રથ અને ત્યારબાદ સરસપુર સુધી 18,000 પોલીસનો કાફલો છે તે તૈનાત રહેશે, ઉચ્ચ અધિકારીઓ છે તે ઉપસ્થિત રહેશે, સાથે સાથે સીસીટીવીની નજર રાખવામાં આવશે, ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવશે, મૂવેબલ કેમેરા પણ રાખવામાં આવશે। ભગવાન અને ભક્તોની સુરક્ષામાં કોઈ જ ખામી ન આવે તે માટે ગુજરાત પોલીસ સજ્જ બની ગઈ છે। આજે પણ રૂટનું નિરીક્ષણ કરશે, જ્યાં મુસ્લિમ આગેવાનો છે તે પણ જ્યારે રૂટનું નિરીક્ષણ થતું હોય છે ત્યારે તેઓને આગતા સ્વાગતા કરવા માટે ઊભે છે, એટલે કે કોમી એકતાની પણ આ એક રથયાત્રા કહેવાય છે, જેમાં તમામ ભક્તો છે તે જોડાય છે। ત્યારે ભક્તો અને ભગવાનની ખાસ કરીને ભગવાનના જે ત્રણેય રથો હશે એ રથની જે સુરક્ષા છે એન્ટી રેપિડ એક્શન ફોર્સ છે તે કરતી હોય છે, એટલે કે આરએફઓ દ્વારા તમામ જે ત્રણેય રથ છે તેનું રક્ષણ
થતી હોય છે। સાથે જ જે ગુજરાત પોલીસમાંથી એટલે કે 18,000 પોલીસ હશે, જેમાં મહિલા પોલીસ અને તમામનો સ્ટાફ છે તે ઉપસ્થિત રહેશે। ફરી એક વખત આપણે દ્રશ્ય બતાવવા માંગીશ કે અત્યારે મંદિરમાં જે વિધિ થઈ રહી છે એટલે અત્યારે મંદિરથી લઈ અને સરસપુર સુધીનો સુરક્ષા વ્યવસ્થાનો કાફલો છે તે ગોઠવવામાં આવ્યો છે। દિલીપદાસજી, આજે સોનાવેશના દર્શન અને તેનું મહત્વ શું છે? જેવી રીતે કે વર્ષોથી પરંપરા પ્રમાણે ભગવાનના સોનાવેશના દર્શન એકમના દિવસે ધરાવવામાં આવતા હોય છે। આજે ભગવાન જગન્નાથજીને, બહેન સુભદ્રાજીને, ભાઈ શ્રી બલરામજીને સોનાવેશના દર્શન જગન્નાથજી મંદિર દ્વારા આજે ધરાવવામાં આવશે અને સૌ ભક્તોને દર્શનાર્થે દર્શનનો આજે એનો લાભ મળશે। આ વર્ષોથી પરંપરા, આ પુરીમાં પણ આ પરંપરા છે, ત્યાં પણ સોનાવેશના દર્શન થતા જે તે સમયમાં ત્યાં પુરીમાં ભગવાનને રાજાએ પોતાના ધન વૈભવને આ બધું જે અર્પણ કર્યું હતું એમાંથી ભગવાનને આ સોનાના વેશ બનાવવામાં આવ્યા હતા અને તેથી એ વર્ષોથી આદિ અનાદિથી ત્યાંથી પરંપરા બનેલી છે કે ભગવાનને આ રથયાત્રાના પ્રસંગોમાં સોનાવેશના દર્શન થતા હોય છે।